હેલો, જય શ્રી રામ દોસ્તો, કેમ છો? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। તો દોસ્તો, આજે છે હનુમાન જયંતિ અને આજે આપણે રાખ્યો છે ભજન પ્રસાદ ભોજનનો પ્રોગ્રામ। તો તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દેજો, કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો, જય બજરંગબલી લખી દેજો। દોઢ ટકા ને એક બે દાડા આગળ લગ્ન કહો ને લગ્ન ને ખાલી પેલું વેચો કે ડોફા બે હું ખાતા ગરમી ટપકા આવી રીતે એક નાનકડું આયોજન આપણે એક નાનકડો ભજન કીર્તન અને ભોજન પ્રસાદનો આયોજન કર્યું છે। બપોરનો સમય થઈ ગયો છે અને ચોથો મહિનો બેસી ગયો એટલે તાપ પણ હવે વધવા લાગ્યો છે અને ગરમી બહુ થાય છે। હનુમાન જયંતિ એટલે આપણે બધા જાણીએ જ છે કે આ દિવસે હનુમાન દાદાનો જન્મ થયો હતો એટલે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે। તો દોસ્તો, વ્લોગમાં તમે અંત સુધી બન્યા રહેજો। સૂરજ મારી સામે જ છે એટલે તમને કદાચ ઝાંખું દેખાય અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી રામ, જય હનુમાન લખી દેજો। સર રાहुल क्यों है संदीप क्यों है હનુમાનજી ફક્ત બલવાન જ ન હતા પણ એમની ભક્તિ શુદ્ધ હતી। એ આધ્યાત્મિક આપણને શીખવાડે છે કે જીવનમાં એક ભક્તિથી કોઈ પણ કામ, કોઈ પણ અશક્ય કામ પણ ભગવાનનું નામ લેવાથી શક્ય બની જાય છે। આપણે પ્રસાદ રૂપી દાળ ભાત શીરો જેવું આયોજન કર્યું છે। લોકોના સહયોગથી, યોગદાનથી આપણે આ આયોજન કર્યું છે અને આપણે બધા તહેવારો ઉજવીએ છીએ અને ભગવાનના ધર્મના કામમાં ક્યારે પાછું ન પડવું જોઈએ। અને અત્યારે 4-5 જેટલો સમય થયો છે અને રાત્રે એક નાની ભજન મંડળી જેવું ગોઠવણ કરવી છે। દોસ્તો, ઘણા બધા લોકો હનુમાનજી દાદાના દર્શન કરવા આવ્યા હતા, હનુમાનજીનો પ્રસાદ લીધો અને ભાવથી એમને ભોજન આરોગ્યું, એટલે કે પ્રસાદ એમને આરોગ્યો। તો દોસ્તો, આ એક હનુમાન જયંતિનો એક ઉત્સવ કહેવાય, એક પ્રસંગ કહેવાય, હનુમાન દાદાના જન્મ જયંતિના દિવસે। પરંતુ દોસ્તો, ખરેખર આવી રીતે આપણે ધાર્મિક તહેવારો ઉમંગથી ઉજવવા જોઈએ। જેવી રીતે આપણે લગ્ન પ્રસંગોમાં ઉત્સવ કરીએ, ઉમંગ કરીએ, એવી રીતે આપણે આવા ધાર્મિક પ્રસંગોમાં પણ આવી રીતે ઉત્સવ કરવો જોઈએ। કારણ કે જમાનો ખૂબ જ બદલાઈ રહ્યો છે અને દિવસે ને દિવસે કંઈક ને કંઈક લોકો મોટા ગુનાઓ કરતા જાય છે અને ધર્મના નામે અમુક લોકો ધતિંગ પણ કરે છે। પણ જો સાચી શ્રદ્ધાથી, સાચા વિશ્વાસથી ભગવાનને ભજીશું, ભગવાનને યાદ કરીશું તો ભગવાન પણ એક કૃપા ભગવાનની પણ આપણે કોઈ અંધશ્રદ્ધામાં નથી જવાનું, પણ સાચી શ્રદ્ધાથી, સાચી નિષ્ઠાથી, જેમ હનુમાનજીએ ભક્તિ કરી એવી સાચી શ્રદ્ધા અને સાચી નિષ્ઠાથી આપણે ભક્તિ કરવાની છે। તમે રામાયણ ક્યારેક જોશો તો હનુમાનજીના દરેક કાર્ય કરતાં પહેલાં તેઓ જય શ્રી રામ બોલતા હતા અને એ નામથી જ એઓ દરેક અશક્ય કામ પણ શક્ય રીતે કરી લેતા હતા।
હનુમાનજી ભગવાન રામને ખૂબ જ પ્રિય હતા, એટલે જીવનમાં ભક્તિ ઘણી જ જરૂરી છે. ધાર્મિક જીવન ખૂબ જ જરૂરી છે. જો ધાર્મિક જીવન આપણા જીવનમાં હશે તો જ આપણે ખોટા માર્ગે ન જઈએ, ખોટું કાર્ય કરતાં, ખોટું કર્મ કરતાં, ખોટું કોઈ પણ દુનિયાની ખરાબ એટલે કે નેગેટિવ વસ્તુ કરતાં આપણે કરતા હોશું તો ધર્મ આપણા આગળ આવી જશે અને આપણને એ વસ્તુ કરવાથી ના પાડશે, એ વસ્તુ કરવાનો વિચાર ના પાડશે, એ વસ્તુ આપણને કરતાં આપણી આત્મા જાગી ઉઠશે. એટલે ધર્મ જીવનમાં ભક્તિ ઘણી જ જરૂરી છે. આવતી રામનવમીના દિવસે આપણે એક ભવ્ય શ્રી રામ શોભાયાત્રા યોજવાની છે. હું જવાનો છું 1 જાન્યુઆરી 2027ના અહીંયા ઘરેથી પદયાત્રા અયોધ્યા, અને અયોધ્યાથી પરત ફરી અયોધ્યાથી રામધામની ઈંટ લાવી અને પછી જ્યારે હું અયોધ્યાથી આવીશ એ દિવસે આવી, જે દિવસે રામનવમી હશે એ દિવસે ભલે હું વહેલા પહોંચી જાઉં, પણ હું ત્યાંથી અયોધ્યાથી ત્યારે જ નીકળીશ જ્યારે રામનવમી આવશે. અને એ જ દિવસે આપણે શ્રી રામ ભગવાનની અને જે હું રામધામ પાયા માટે ઈંટ લાવીશ અયોધ્યાથી, એ ઈંટનું અને ભગવાન શ્રી રામની મૂર્તિ, હનુમાનજીની, માતા સીતાની મૂર્તિનું ભવ્ય શોભાયાત્રા કરવાની છે. અને દોસ્તો, મેં કોઈ સબસ્ક્રાઈબ માટે, લાઈક માટે કે કમેન્ટ શેર માટે હું ભક્તિ કરતો નથી. ફક્ત હું એક સંદેશ જ પહોંચાડું છું કે મારી ભક્તિને જોઈ, મારી નિષ્ઠાને જોઈ, મારી શ્રદ્ધાને જોઈ લોકો અંધશ્રદ્ધામાં ના ફેલાય અને વિશ્વાસથી, શ્રદ્ધાથી ભગવાનની ભક્તિ કરે અને એક સાચા માર્ગે ચાલે. હું ક્યારેક જ કોઈક વિડીયોમાં બોલું છું કે સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કમેન્ટ કરો, કારણ કે લોકો દોસ્તો તમે સબસ્ક્રાઈબ કરશો તો જ મારા વિડીયો સુધી પહોંચી શકશો, તો જ મને એક સપોર્ટ મળશે અને વિડીયો બનાવવાનો એક ઉમંગ જાગે કે એક આશા ઉત્પન્ન થાય. એટલે કે તમે જેટલો સપોર્ટ કરશો એટલો હું લોકો સુધી સંદેશ પહોંચાડી શકીશ. કેમ કે યુટ્યુબમાં કેવું હોય છે કે લોકો તમારો વિડીયો જુએ છે ત્યારે જ એ વિડીયોને બૂસ્ટ આપે છે, પુશ આપે છે. એટલે માટે હું સબસ્ક્રાઈબ કરવા તમને કહું છું. અને જુઓ, હું તમને ધાબા પરથી હનુમાનજી દાદાની મૂર્તિના દર્શન પણ કરાવી દઉં. મારા વિડીયો એક પણ વ્યક્તિ જોવે અને એક પણ વ્યક્તિને, હજારોમાંથી એક પણ વ્યક્તિને જો દિલમાંથી સુધરવાની, એક વખત જાગવાની, આત્માને ભક્તિ કરવાની પ્રેરણા જન્મે તો મારો એક વિડીયો પણ હું સફળ ગણીશ. એટલે દોસ્તો, તમારો સપોર્ટ અને તમારો સહયોગ બહુ જ જરૂરી છે. અને બસ આટલું જ કહેવું હતું. પણ દોસ્તો, આજે મેં એટલા માટે કીધું કે આવતી રામનવમીમાં એક ભવ્ય રથયાત્રા, રથયાત્રા તો નહીં કહેવાય, ફક્ત શોભાયાત્રા કહેવાય, કારણ કે રથયાત્રા અને શોભાયાત્રામાં બહુ ફરક હોય છે. શોભાયાત્રા યોજવાની મને એક પ્રેરણા છે અને એ શોભાયાત્રા એ પણ ભવ્ય રીતે, એ શોભાયાત્રા પણ લોકો જોવે તો ઘણા લોકોનું જે મન છે, જે એમનું દિલ છે, અને એ શોભાયાત્રાથી ઘણા લોકો પરિવર્તન થશે એટલો મને વિશ્વાસ છે.